19 જૂને કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। તો પેટા ચૂંટણી અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું, અમે બંને વિધાનસભાની ચૂંટણી જીતીશું। વિરોધ પક્ષવાળા ઉમેદવારો માટે ફાફા મારી રહ્યા છે। અમે જંગી બહુમતીથી કડી બેઠક પણ જીતીશું। માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે। સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ ફાંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી। ત્યારે અમે જંગી બહુમતીથી કડી